પપ્પા, તમે મારી માટે શું કર્યું? આ શબ્દ આજકાલના કેટલા જવાનો પોતાના પપ્પા માટે બોલે છે. એમાંથી હું પણ હતો. મારી જવાનીમાં બીજા લોકોના એશો આરામ જોઈને મારા પપ્પાને હું પણ બોલ્યો હતો કે પપ્પા, તમે અમારી માટે શું કર્યું? પણ આજે એ વાતનો મને એટલો પસ્તાવો છે જ્યારે હું બાપ બન્યો છું. હું બાપ બન્યો ત્યારે મને ખબર પડી કે જે પપ્પાએ મારી માટે કર્યું છે ને, એ દુનિયાનો કોઈ વ્યક્તિ નથી કરી શકતો. પપ્પાની જગ્યા કોઈ નથી લઈ શકતું. આજે મારા પપ્પા ગામડેથી જ્યારે કમાવા માટે આવ્યા ત્યારે ફાટેલા કપડાં પહેરતા હતા, થીગડા મારી મારીને. એમના ચપ્પલ 4 વાર તૂટી જતા, એ સંધાવીને એ પહેરતા હતા. પણ અમને આજ સુધી અહેસાસ નથી દેવડાવી દીધો. અમને જે જોતું હતું બધું જ મળતું હતું. અમને ભણાવ્યો, અમને ગણાવ્યો. આજે જો હું સુખનો રોટલો ખાઉં છું અને જે પણ મારી લાઈફમાં સુખ છે ને, એ મારા પપ્પાની બદૌલત છે. મને એટલો પસ્તાવો થાય છે, એટલું દુઃખ થાય છે, કેવી રીતે મારાથી એમને આવું બોલાયું. આજે જો મારા પપ્પા હાજર હોત ને, તો જો હું મારા ચામડાના ચપ્પલ બનાવીને પણ મારા પપ્પાને પહેરાવત ને, તો પણ એમનો હું અહેસાન ન ચૂકવી શકત. આજે મને બહુ દિલથી પસ્તાવો થાય છે કે મેં પપ્પા માટે આવું કેમ કીધું. તો હું તમને પણ જણાવવા માંગુ છું, જે પણ જવાનિયા જો એવું સોચે છે કે પપ્પાએ મારી માટે કંઈ નથી કર્યું, તો પપ્પાએ આપણી માટે ઘણું જ કર્યું છે. તમારી આંખ ખોલો, તમે જુઓ, તમે સમજો, નહીં તો તમને પણ મારી જેમ પસ્તાવો થશે. અને હું મારા પપ્પા માટે કહું છું, પપ્પા, હું તમને ખૂબ જ યાદ કરું છું. હું તમને ખૂબ જ ચાહું છું.